યંગ એજ આર્થરાઇટિસ. આ શબ્દ સાંભળીને ઘણા બધા લોકો ગભરાઈ જાય છે. આર્થરાઇટિસ થવાની નોર્મલ ઉંમર 55 થી 60 વર્ષ છે, પરંતુ હમણાંથી અમે તેનાથી નાની ઉંમરના પણ લોકોમાં આર્થરાઇટિસ ઘણો બધો વધારે માત્રામાં જોવા મળેલ છે. હવે આવું કેમ થાય છે? આર્થ્રોસ્કોપી, ની પેઇનના જ્યારે અમે પેશન્ટો વિશે સ્ટડી કરવાનું ચાલુ કર્યું તો એ જાણવા મળ્યું છે કે ઘણા બધા પેશન્ટ્સને નાની ઉંમરમાં, જે લોકો ફિટનેસ કોન્શિયસ હોય, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય, રમતો રમતા હોય, ફિટનેસ માટે રનિંગ, સાયકલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરતા હોય, એક્ટિવ લાઇફસ્ટાઇલ ધરાવતા હોય, તેવા પેશન્ટ્સને પણ ઘણી બધી વખત ની પેઇન થાય છે, નીમાં સ્વેલિંગ આવે છે, એક્ટિવિટી કરવામાં તકલીફ પડે છે, તથા તેના સઘન નિદાન તથા જરૂર પડે તો MRI, એક્સરે વગેરે ઇન્વેસ્ટિગેશન્સના આધાર પર એ જાણવા મળે છે કે યંગ એજની અંદર પણ લિગામેન્ટ ઇન્જરી, કાર્ટિલેજ ઇન્જરી તથા મેનિસ્કલ ઇન્જરીના કેસીસની સંખ્યા ઘણી વધારે છે, જેને કારણે સાઇનોવાઇટિસ તથા સાંધાનું ઇન્ટરનલ ડિરેન્જમેન્ટ એટલે કે અંદરથી નુકસાન થયેલું હોય છે. આવા કેસીસમાં સૌપ્રથમ કોઈપણ સર્જન જેમની પાસે પૂરતો અનુભવ હોય તેમની પ્રાયોરિટી ઓપરેશન વગર મટાડવાની હોય છે, પરંતુ ઘણા કેસીસમાં ઓપરેશન પણ એટલું જ જરૂરી હોય છે. આ વિશે વધુ માહિતી માટે આપ દેવર્ષી હોસ્પિટલના 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ જોઈન્ટ કેર સેન્ટરનો સંપર્ક કરી શકો છો.